તો કોઈ દી નીચા માણસને કચડવાની કોશિશ ક્ષત્રિયનો દીકરો ન કરે. હું તો એને આગળ લાવે. અમારા ગામમાં 2 વાલ્મીકીના ઘર છે, તમે મારી વાત સાંભળી લ્યો. હા હા મેં એને કીધું તારા ફુલેકામાં હું હાજર રહીશ, બાપરે. ઘોડી માથે જ તું હોઈશ. હા હા અને હું 10 વર્ષનો સરપંચ હતો, આખા ગામમાં ફુલેકું ભર્યું, બધાને મેં પ્રેમથી મેં કીધું જો ભાઈ માનવ બધા એક જ છે, આ તો બ્રાહ્મણોએ ખાલી વર્ગીકરણ કરી બેહાડી દીધેલું છે. સાચી આ વાત, સાચી વાત. બ્રાહ્મણોની મોનોપોલી છે. હા સાચી વાત, તમે સાચી. આમ છો ને તમે આમ છો ને આ નીચા છે ને ઊંચા છે. કોઈ નીચો ઊંચો નથી. દુનિયાની અંદર બધા સરખા જ માનવીઓ છે. અને જે માણસને તમે હાવ નાનો માણસ હોય, તમે મારી સાંભળ્યો, હમ. ઈ આપણી બાપની ઉંમરથી મોટો હોય ને એને તમે બાપુ દાદા થતો હોય તો દાદા કહીને જ બોલાવો. તમે હમ. સમજી લો, તમે જયારે એને ઊંચી ભાવનાથી બોલાવશો તો તમારી ઉપર એને ભાવ થશે. હા હા મનસુખભાઈ, સાચી વાત. તમે કોઈ માણસ ભલે તમારો હાથી હોય, દાળીઓ હોય, કોઈ પણ સમાજ નો હોય, હું એમ હા. નથી કહેતો કે આ સમાજ નો હોય, પણ તમે નાના માણસ ને, અમારે એક વાલેર જીજી બાપુ હતા, તમે હમ. નામ ન સાંભળ્યું હોય, તાલુકા પ્રમુખ હતા તળાજાના. હમ. આ ગરીબમાં ગરીબ માણસ કે કોઈ પણ જ્ઞાતિનો માણસ ભાઈ સિવાય ન બોલે. અમે તેના છોકરા લેવડા થઈને તો આપણને તળાજા મળે, ભાઈ હમ. કેમ છો? અરે બાપુ તમે અવડા મોટા પણ અમે તમારા છોકરા છો, તમે અમને નહીં મને કે રાજપૂતની ભાષા ખબર તને? હમ. મીઠી ભાષા. રાજપૂત તો મને કે આપણે ડોક્ટર વાળા છે ત્યાં જાય ને કોઈક દવાખાને, હમ. બેન કંચન એટલી બધી મોડી આવી તું. અત્યારે તો કાલ આવવાની જરૂર હતી, આજ ન હોય. દાદા શું કરે તો કે ડુંગળી કાઢે, પણ ડુંગળીની ઉતાવળ નથી બેન તારે આવવાનું. એટલે મેં કીધું વાળા સાહેબ તમારી ભાષાથી ડાયાબિટીસ થઈ જાય, સુગર ની જરૂર નથી. એટલે ઓલા પેશન્ટ ને હું તક જાણે વાળા સાહેબ ને તો આપડા ઘર જેવો સંબંધ છે. એટલે હર હંમેશા ક્ષત્રિયોની ભાષા મીઠી જ હોવી જોઈએ. કોઈ દી હલકો માણસ હલકું કામ કરે, બાકી કોઈ દી ઊંચી ખાનદાન નો રાજપૂત હોય દરબાર હું તમને વાત કરું, એમાં શું છે, અમુકના પેટાળ પાપી હોય. જે માણસ છે ને ઉચ્ચ જ્ઞાતિ હોય, ઉચ્ચ જ્ઞાતિ કહેતા જેના કર્મ, જેના શિક્ષણ, જેને સંસ્કાર વાળી જેની વાણી હોય, વાણી વિવેક. આ બંધારણ થકી મને તમને અત્યારે મૂળભૂત અધિકાર આપણને મળ્યો. ન કરતો અહીંયા અંગ્રેજો રાજ કરતા હતા. આપણી પાસે ક્યાં, આપણી પાસે હતું કાંઈ. હા, હું તો અંગ્રેજો લૂંટીને લઈ ગયા. અને હજી તમે વિશ્વાસ અને રાખજો તો કે હજી એ થવાનો. હજી દરબાર અત્યારે અંગ્રેજો હજી આપણા ભારતમાં રાજ કરે છે. અત્યારે વોડાફોન ને જે બધા બીજા બધા ટાવર આવ્યા. હું તો નથી માનતો કે આપણે સ્વતંત્ર છીએ. તમને લાગે છે સ્વતંત્રતા મળી છે? નથી મળી. હવે આજે તમે એક દરબાર છો અને ક્ષત્રિય છો, તમને આટલી તમારી વાણી છો, જો આ સમાજ એક જોડવાનો પ્રયત્ન થયો. ઓલા શું છે કે હવે અમુક છે જેનામાં જે જ્ઞાન નથી, કાયદાનું જ્ઞાન નથી, ઈ મૂછુમાંથી બાંધે છે, લુંગીમાંથી બાંધે. એટલે મારા ભાઈ, બધાને જીવા જેવો અધિકાર છે. જીવો સારું. અને આપણા ભારતની અંદર જાતિ ભેદભાવ માટે બધાય ભાઈચારાનું વાતાવરણ થાય એવું થોડુંક જીવો તો જેથી કરીને બધી સમાજને સમાનતા મળી રહે. અમે હું તો તમને તમે જો મારે સાંભળો, આજે દરબાર તમે રિંગ કરીને અમને સારું લાગે. શું કામ કે આજે તમને આટલું આપણે એકાબીજાને ઓતપ્રોત થયા. અને અત્યારે સોશિયલ મીડિયાથી આ કોઈ ભગવાનથી નહીં, કેમ કે આ સોશિયલ મીડિયાથી અત્યારે મારે તમે ઓડિયો સાંભળ્યો તો તમને લાગણી જાગી. તો કેટલાય આવ્યા તમારા, પછી તમને ફોન કર્યો. આજ ઓલો કાઠી દરબાર લંડન થી ફોન કરતા હતા ને, એ હા તમારો વિડીયો મેં જોયો ને, હા પછી મને એમ થયું હું લાવો હવે આજ મારે, મેં કીધું ફોન કરવો છે. સારું કર્યું ને, એ બાને આપણે મળ્યા. હું તમને એક બીજું કહેતો હતો, મારી વાત તમે થોડીક સાંભળો. જી. આ લોકો વિજ્ઞાન શાખા વાળા ભલે કોઈ એવી શ્રદ્ધા હશે એટલે એનો બકરો કાપતા હશે, ચડાવતા હશે, મેળીને ચડાવતા. કેમ કે હજી તો ભારત, હું તમને કોઈ 100 વર્ષ સુધી અંધશ્રદ્ધામાંથી નહીં નીકળે. તમે સમજી લો, હજી એટલા વર્ષો થયા ને. હા હા ભલે દેવી દેવતાઓ છે, નથી એવું આપણે નથી માનતા, પણ હું એમ કઉ છું કે હજી તો આ શ્રદ્ધા છે ને, ઈ માણસના મગજમાંથી જ્યાં સુધી એજ્યુકેશન નહીં આવે ને, તમને કહું ત્યાં સુધી આ બહુ નીકળશે નહીં. નહીં, સાચી વાત, હવે આ સાચી. વિજ્ઞાન શાખા વાળો ઓલો ભાઈ વકીલ છે ને, ઈ શું કરે છે, કોઈ પણ હોય એને કે ભાઈ તમે બકરો છોડાવો, તો પછી મેં કીધું ખાટકી વાળામાં, મહુવામાં, તળાજામાં ન્યાય જીવી છે, તો ન્યાય જઈને તમે આને કેમ નથી બંધ કરાવી શકતા? હવે એક મિનિટ દરબાર, એમાં હું તમને ખાલી વાત કરું. હા જે ખાટકી વાળાનું જે છે ને, એને નાના બેને અલગ પડે છે. અલગ શું કામ ખબર છે? કે હા ઇસ્લામી ધર્મ જે છે ને, ઇસ્લામી ધર્મ, હા એને આ શોપ નું એક લાયસન્સ આવે છે.
પણ ઈ લાયસન્સ વગર ને ઈ તો મને ખબર હોય સાહેબ, લાયસન્સ જ્યાં મળે છે ઈ હા, ઈ હવે અલગ બાબત છે. હવે અને આ બધા જે કતલખાના વાળા છે એમાં હું તમને નામ સહિત આપું, બધા એક મિનિટ બ્રાહ્મણોના છે. દિલ્હીમાં ને મુંબઈમાં જે કતલખાના, હું 14 વર્ષ મુંબઈ રહ્યો છું, હું તમને મારી વાત ના મળે. આ બધા આ મોદી સાહેબ એમ કે છે કે અમે કેવો ઈચ્છા નથી કરતા, આ બધા ક્યાંથી, આ બધા ઈ બ્રાહ્મણોના કારખાના છે, ફોરેન નોનવેજ જાય છે ઈ. હા, સાચી વાત, સાચી વાત, સાચી વાત એ ખોટું છે? તમે હા, મને ખોટું હોય તો ના પાડો કે ના ના, હું તમને નામ સરનામા સહિત આપું, કોણ એનો માલિક છે, આ બ્રાહ્મણો છે કે નહીં, આ કતલ, અને એની કેટલી તમને અહીંથી ઊંડિયામણ મળે છે એ બધી ખબર છે. આ દુનિયા હા અમને બધાને ખબર છે. હા, પણ હવે એનું હું તમને કહું દરબાર, કે આ એક દેવના નામે, એટલે એમાં અંધશ્રદ્ધા એના માટે કે ભાઈ તમે હાલો ઠીક છે, આપણે જે જેનો આહાર હોય, જે માણસ અત્યારે બધી જ્ઞાતિ ખાય છે, હા હા ટોટલ પણ સમાજ જે કાંઈ નોનવેજ ખાતા હોય, બારે ઘરે ન ખબર હોય, બાર પાસ સાના મુના જઈને આવું બધું જે મનોરંજન કરતા હોય એ એની રીતે કરતા હોય છે. એનાથી આપણો મતલબ નથી. આપણો મતલબ એ છે કે તમે મેલડી માના દેવને બદનામ કરી. હવે અત્યારે મોંગલમાના જે ગામો ગામ મોંગલમાના ભુવા બની ગયા, ગામો ગામ મોંગલમાની દુકાન નાખીને આવડા લોકો કમાવાના. મારા 3 થી 4 ઓડિયો છે જે મોંગલમાના નામે એના ઘર હાલે છે. બધાય મોંગલમાના નામે જ ચાલે. તમે કેમ મારી વાત કે મોંગલ મામા છે ને એનો છે કે મોંગલ નામ જા લેવાય ભૂત પ્રેત ભાગી જાય. એક જ વાત તમે સાંભળી લો. માયાભાઈ મારો પાડોશી, માયાભાઈ કલાકાર, તમે ઓળખો ને? ઈ તો આખો એને અડધો ભારત ઓળખે છે. હા, હા, મારું ને એનું બેયનું ફાર્મ હાઉસ પાસે છે. ક્યારેક આપ પધારો ત્યારે આવી જાઓ. ખેવીભાઈ, રઘુભાઈ, રાવભાઈ, નામ ભૂલી જાવ તો કહેજો, બોરડી ને માજી સરપંચ. જી જી જી. માયાભાઈ કલાકાર નું મારું બેયનું ફાર્મ હાઉસ પાસે છે. હા, હવે ઈ માંગલમાં તો ઘણા વર્ષ પહેલા આવ્યા હતા અહીંયા, એટલે ફળું આપ્યું હતું. ઈ આયરણી અત્યારે જીવે જ છે. હાલ ને તમે કે તમે મારી વાત સાંભળી લે. પણ માયાભાઈ ને ત્યાં 2 બહેનું દીધેલા હતા. એટલે જેમે તમે એને પ્રચારમાં લાવો, કારણ કે કલાકારોને ભેગા કરો ને પછી તમે એનો પ્રચાર, કોઈને માં મારી નથી નાખતી. માંગલ નું ઘણું જોરાઈ ગયું. તો માતાજી તમારું ધ્યાન રાખે. હા, તમે હા, હું નથી કરતા. હા, સાચી વાત, સાચી વાત. તમે સમજી લ્યો, ડીશ જોઈ કોઈએ કઈ ન પૂછ્યું, બધું હકેલાઈ ગયું. તમે સમજો, કોઈ માતાજી ને હું હોવાનું કરવું છે? મેં તો એકવાર ઓલા જૈન નું, આપડે તળાજામાં ત્યાં મેં જો તો ઓલા કે જૈન નું છે, તો તમે મને કે ત્યાં બોલાય નહીં કાંઈ. ભાઈ સાંભળવા તો હોય ને. અમે પછી મેં એના મુનિને કીધું, મેં કીધું આ 21 તીર્થશંકરો જે તમારા છે એ કઈ જ્ઞાતિ ને હતા? તો બધા ક્ષત્રિયો હતા. તો મેં કીધું ક્ષત્રિયો તમે એને ભગવાન શું કામ માની લીધા? તો કે એને ઘર બાર કપડા બધું છોડી દીધું ને પછી એને અમે ભગવાન સ્વીકારી લીધા, એટલે અમારા તીર્થશંકરો. મેં કીધું તો પછી આખા ભારતના જેટલા જૈનોને હોનાની જરૂર નથી મંદિરમાં, આ બધું ઉતારી નાખવાનું, એટલે આપણો દેશ અમેરિકા જેવો બની જાય. કે એને કપડાની જરૂર નથી, એને હોનાની શું જરૂર છે એ તમે કહો મને. સાચી વાત, સાચી વાત. કપડા કાઢી નાખ્યા, રાત છોડી દીધા, પાઠ છોડી દીધા, તો પછી એનું હોનું ચાંદી એટલું હું કામ ચડાવીને રાખો? આખો દેશ અમેરિકા જેવો બની જાય. ઈ કે એનો ધર્મગુરુ કીધું ભાઈ એવું નથી, ઈ તો ખાલી આકર્ષણ માટે. તો મેં કીધું આકર્ષણ માટે ભગવાનને કાંઈ, ભગવાન તો બુદ્ધ હતા, ખાલી એમને બે જ રહેતા હતા, કોઈ વસ્તુની એને જરૂર નથી. વાહ વાહ વાહ. એટલે પણ તમે બુદ્ધ વિશે જાજુ જાણો છો દરબાર મારા. આમ હે આ મનસુખ, બુદ્ધ વિશે જાજુ જાણો છો તમે. એમ નહીં તો હું એને જોતું તું. હું એમ પછી ભરતરી હતો તો 92 લાખ માળો ત્યાગ કરી, એને હું જોતું તું. હા, સાચી વાત. કોઈ એને જે બોલું કરવું તું એને કાંઈ જોતું નતું. તમે સમજી લો. પણ છતાં તમે આને મેઘો પકડીને બેઠા છો, એટલે આ ધર્મ નથી, અધર્મ છે. બરાબર છે, બરાબર છે. બહુ સાચી વાત કીધી. હવે જે કાંઈ હોય મનસુખભાઈ, પણ ક્યારેક આયા પધારો તો. પણ હવે દરબાર અમારા મહેમાન થાવ ને તો આને કાક બાપુએ કીધું કે ઝૂંપડીએ કોક તો જાજો, મારા મહેમાન તો થાય. વીરોભાઈ મારો ખાસ ભાઈબંધ હતો. હું તમને સમજાવું. હા, રામ દુલા કાકા હતો ને, કાક બાપુ, હા, એના રામભાઈ કાકા, રામભાઈ કાકા મારા મિત્ર હતા. હા, હા, પછી કાકબાપ, ત્યારે હું આપડી ગરાસિયા બોર્ડિંગમાં ભાવનગર ભણતો તો એના મોટા દીકરા બાપભાઈ અને એનાથી નાનો વીરોભાઈ. હા, હા, હા. પછી પાછું રામાભાઈ એક મિસ્ત્રાની હારે ઓલું કર્યું. એ દીકરો રાજવીર કાક માનો ને, હમ. ઈ ભાવનગર. અને એ વીરોભાઈ મારો ખાસ ભાઈબંધ હતો. તમે સમજી લ્યો. બરાબર, બરાબર. વીરાભાઈ એક્સપાયર્ડ થઈ ગયા. હમ. બાપભાઈ ને ઓલો રાજવીર છે. પણ વીરાભાઈ બહુ પીવામાં ચડી ગયા હતા. અતિ દારૂ પીતા. તમે મારી વાત સાંભળી લ્યો. બરાબર, બરાબર. એટલે ઈ વીરાભાઈ એક્સપાયર થઈ ગયા. એના દીકરાઓ છે. પછી જો આપણે કાક બાપુ ત્યાં તિથિ પેલા 16મી તિથિ સુધી ચારણ બોર્ડિંગ માં ઉજવાતી હતી. હવે ઈ બાપુ ત્યાં મુજાદર ઉજવે છે. બરાબર. એટલે મોરારી બાપુ.
હા 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 અહીંયા આમંત્રણ હોય ને વીરોભાઈ તો મારો ખાસ ભાઈબંધ હતો. પછી અહીંયા આપણી બોરડી થી પડખે થોડું ખોડવદરી ગામ આવ્યું આપણે હા 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 કથાડી બોલપા. એટલે ત્યાં હું હતું એની 200 વીઘા જમીન. આમ તો બધા ગામમાં એની જમીન હતી. કાક બાપુ પણ ત્યાં 200 વીઘા જમીન હતી. એટલે અમે બે ભાઈ એવા ભાઈબંધ હતા. એટલે 2-3 દી થાય એટલે અમારે કાંઈ એને હું ત્યાં જાઉં કાંઈ અહીંયા આવે બોરડી. બરાબર બરાબર. એવું બધું હતું મનસુખભાઈ. દરબાર હવે આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારા રામોદ અહીં રોડ ઉપર જ છે, દાસી જીવણના ગામની બાજુમાં જ રામોદ આવ્યું. હા હા, અહીંયા આવો તો એક દી મહેમાન ગતિ ફેશિયલ કરો. ચોક્કસ તમે આ બાજુ આવો મનસુખભાઈ એટલે એકવાર આવો બે ભાઈ બે. કાંઈ વાંધો નહીં, હું આવું ને એટલે આજે ખેલે એ બાજુ આવું, નકર ફેશિયલ એ બાજુ આવીશ તો આપણે એ બાજુ. આમાં શું છે દરબાર, આજે તમારી જેવા જે સમજદાર વ્યક્તિ છે ને એનાથી જાતિ ભેદભાવ અને આ દેશની અંદર થોડીક એકતાનો માહોલ બંધાય. હવે અત્યારે છે ને એવી અત્યારે પરિસ્થિતિ અમુક છે, સમજણ વગરના માણસો છે ને સામે સામી જાતિઓને ઊભી કરી અને જે કાંઈ હારે બેઠા જેવું છે ને એ બગાડી નાખ્યું છે. તમે સમજતા નહીં. અમારા ગુંદીના ઓલો ભાઈ ખોજો છે ને એ 2 પૈસાની ગુલ્ફી બનાવે ને વાડીલાલ વાળા 12 રૂપિયાની ગુલ્ફી બનાવે. એટલે 2 પૈસાની ગુલ્ફીમાં 12 રૂપિયાની ગુલ્ફીમાં કઈ ફેર છે મનસુખભાઈ? મને એમ કે આ 12 રૂપિયાની ગુલ્ફી એટલે આપણા બધા રાજપૂત થાય પછી બાંધવા નીકળે. હવે અડજ્યું દારૂ પીને ઓલાના કાંઠલા ધોબે ઓલાને, એટલે કોઈ રાજપૂત નો દીકરો કોઈ હલકું કામ જ ન કરે. તમે સમજો, રાજપૂત ને તો આમાં માણા આવતો હોય તો પ્રેમથી મનસુખભાઈ કે એમ કે નહીં ને આવો રઘુભાઈ એવી ભાષા હોય, ઉત્તમ ભાષાથી જીવતો હોય. એને ક્ષત્રિય કહેવાય ને મારો બાપ. એને થોડા નહીં, આ અત્યારે જે ક્ષત્રિયોના જે ઇતિહાસો દેવાય છે ને એનો મતલબ એ છે કે એ લોકોએ બલિદાન દીધું છે, એના જ ઇતિહાસ દેવાય છે. પણ હવે એમાં શું હતું કે ઈ માની માન એની માન એની માન પછી તમે ગુજરાત માંથી ફિલ્ટર કરીને લાવો ને વાયા અત્યારે મારી વાત સાંભળો રઘુભાઈ, અત્યારે રઘુભાઈ એક વાત સાંભળો કે અત્યારે આપણો એક શેઢો હોય ને એક શાહ, એમાંથી અત્યારે બધી સમાજ બધો બતાવે છે. હા આવે છે પણ હવે હા, અને એની અંદર જો આ લોકશાહી આવીને બંધારણનો અમલ થયો ત્યારે આ દેશનું પેલું જો રજવાડું કોઈએ છોડ્યું હોય ને તો ભાવનગર રાજાએ છોડ્યું. કૃષ્ણકુમારજી મેં જોયેલા સારી રીતે મનસુખભાઈ. તમે તો ને બોર્ડિંગમાં ભણતા હતા બાપા. મારી તો સાહેબ 40 વર્ષ રઘુભાઈ ઉંમર છે. હા, મારી અત્યારે 72 વર્ષ હાલે છે મનસુખભાઈ. હા, એટલે એમ કહ્યું કે આપણે અડધો ફેર છે. એક્સપાયર થઈ ગયા સારી રીતે જોયેલા. મેં બોર્ડિંગમાં ભણતા ને એટલે અમારે કુકડાવના દરબાર હતા, ગૃહપતિ હતા અમારા તખુબા. પછી અમારા બાવડા થોપીને બાપા અજાણ બાહુ હતા ગોઠીને. એટલે પછી એમ કે આને શું છોકરાઓને ખવડાવો છે? તો કે ભાઈ આ છે ને, અરે નહીં આને કે કાચા સિંહ ખવડાવો, ગોળ ખવડાવો ને સવારમાં ચાલો 5 કિલોમીટર દોડો. ક્ષત્રિયો આવા ન હોય, નાદાર નો છોકરાઓ આમ મજબૂત હોવા જોઈએ. હા, એટલે એના માટે આજે ગૌરવ લેવાની વાત શું છે કે જેને છોડી દીધું, જેને આજે પેલું પગ મૂક્યો, ધન્યવાદ તો એને છે. હા, સાચી વાત છે. હવે ઈ તમે વિચાર કરો કે ભાવનગર રાજાનું કેણ હતું કે ભાઈ મારા રાજની અંદર ચોરી થાય ને તો રાજા કા ચોરી ભરપાઈ કરી દે ને કા ચોરને પકડીને હાજર કરશે, પકડી આપે એવું. પેલું રજવાડું ભાવનગર રાજાએ છોડી દીધું. ન્યાના પટેલને ખબર નહોતી કે રાજા છે વૈગીન લોકશાહી આવી ગઈ. હવે ભાવનગર રાજા છે ને તો કર્ણાટકના રાજ્યપાલ હતા. હા, તો કે બળજા મારા સોરાઈ ગયો. ત્યાં બિચારો રેલગાડીમાં ગયો કે બાપુ મારા ભરત કોક છોરી. જસપતા માનવાનો હતો. આપણે જસપતા માનવા આવ્યા ને, હા, ન્યાનો કોકે સમજાઈ દીધું કે ભાઈ જાને ઈ કે તારા સોરાઈ ગયા. તો ઓલો ન્યા ટ્રેન મારફત કેતો કે બોલો કે પણ મારું ધોળા દિહાળે બધું સોરી ગયા. હવે તોય તમને કહું એને ન્યા જઈને કીધું કે અહીં છે ધક્કો ખાતો છે, નિરાશા ન મોકલાય. ભાવનગર દરબારે કીધું કે 5000 રૂપિયા આપો. જયારે આવો ને મનસુખભાઈ તો મળી બે આનંદ કરીએ. આમ જો જમવા ખાવાનું અહીંયા આપણે બે ભાઈ બે ના રે. અને હું તમને એકવાર ગોવિંદભાઈ નો નંબર આપીને ગોવિંદભાઈ ને તમારી વાત કરે. તમને દરબાર હવે આપણે આમાં તમે તો વિડિયાના મારફતથી આપણે અત્યારે ફોન કર્યો છે ને? હા, વિડિયો મારફત. હા જી. હવે આપણે આ બાબતમાં આપણે થોડુંક યુટ્યુબ ની અંદર આજે જે સંવાદ થયો એ આપણે ચડાવવા રાજી છો? મને કોઈ તકલીફ નથી. તો દરબાર તમારો ફોટો મોકલો. જે જાતિ માણસને એક આજે અમારું તમારું બધાનું એક જાતિ તોડો સમાજ જોડોનો એક પ્રયત્ન છે, એ આપણો અટાણે હાઈલો જાય છે. અને એના માટે સારું છે કે આજે તમે દરબારું આ ઓડિયાથી અને વાણી વર્તનથી મારું કાંઈ તાકાત નથી. વાણી વર્તન કાગ બાપુ એ કીધું કે જેના હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય, જેના આંગણા કેના ઉજળા હોય, જેના ઘરે સંતોના વાસા હોય. કોઈ દી મનસુખભાઈ એવો વિચાર જે કરે ને માણસ આ ઓલી કાસ્ટ નો છે, ઓલી એટલે ભાઈ તમે હજી આ મુસલમાનો તમારી ઉપર 4000 વર્ષ રાજગીરી દેવા, તમે ક્યાં કાસ્ટ માં થઈ ગયો?
હા એટલે આવું બધું છે દરબાર. આમાં શું છે, પણ તમારી જેવા સમજદાર વ્યક્તિ જ્યારે મેદાનમાં આવશે ને ત્યારે આ બધું તમને કહું ત્યારે માંડ આ બધાનું સેટ થાય એ તમને કહું. પછી હવે તમે કદાચ ગોવિંદભાઈ બોરીચા એટલે રેડિયો કલાકાર હતા ગોવિંદભાઈ બોરીચા, હા 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 ગુંદરણાના છે. અમારી બાજુમાં ગુંદરણા આવ્યું ને ભગુડા આ સાઈડમાં રહે ને એનો હું તમને ગોવિંદભાઈ નો નંબર હું ગોવિંદભાઈ ને કઈ મનસુખભાઈ ના નંબર ઉપર ફોન કરો, તમે ગોવિંદભાઈ નો અભિપ્રાય લીધો કે રઘુબા કઈ જાતની વ્યક્તિ છે. નહીં 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 એ તો તમારે જો આ છે ને આ વાણીથી માણસ વર્તાઈ જાય. કોયલ ના કાગ જેને વાણી વર્તારો નહીં પણ એનો જીવડીએ જવાબ હાચો ખોરટીયો પણ બાપુ કોયલ ના કાગ બે કાળા જ હોય પણ જેની વાણી જવાબ દે. એમ તમારું વાણી સ્વતંત્ર છે ને એનાથી માણસને આખી તુલના નીકળી જાય. મોતી सब एक रंग एक में अमूल नंग मिलेगा ઝવેરી તો કિંમત કર જાનીએ અરે આદમી કા તોલ એક બોલ में પીછાનીએ. સાહેબ ખાલી ઘડીક વાર બોલતા તો એનું વજન નીકળી જાય. જીવન માણસ સારું જીવીને મરી જાય ને તો એને રે માણસ યાદ કરે, પણ હવે જીવવું ને જો પછી હવે ઈ તમને વાત કરું, આયરાણી હતી ને અમારા ઓલા જોગડાએ દીધું તો હજી એના મરસિયા ગવાય છે કે અમે વણકર ને તમે વણાટ જેની નાઈતે નેડો નહીં. હવે મને ગુણ રોવરાવે ગેમાર કે મને જાત પૂછોમાં જોગડો ઈ બોલી નિયણી ઉપર હતી ત્યાંથી દુબકો કર્યો, ત્યાંથી એને ખબર પડી ને ઓલે ત્યાંથી દુબકો કઈ નેઠી પડી, એનો ભાઈ મરી ગયો ત્યારે ન પડી. એને કીધું કે હવે ભાઈ જા ઈ કે અમે આહી અને તમે વણકર નાચે નેડો નહીં પણ તારા ગણને ન ભૂલું ગમાર. આ બધી હું જે સંસ્કૃતિ હતી તમે બસ બસ હવે જે ફેલાય એની વિકૃતિ ફેલાય. બસ અત્યારે શું છે કે હવે જે કાંઈ આજે સોમાન વાણી છે ને નીર હોવી જોઈએ છે ને, નીર હોય એના જગત પીએ. આકાશમાંથી જે વરસાદની વૃષ્ટિ થાય ને ઈ પાણી પડે ઈ કાચના બટકા જેવું હોય છે દરબાર, પણ ઈ થોડી ધમાહાનો સંગ કરે ને પછી પાણી ડોળ પકડી જાય. પછી જેઠ મહિનામાં પહેલી જ વાવણીનું વરસાદ જાય ને એ ગુઠણ બજાર વાલી જતી તો બાયું હજી પીવા કે લુગડા ધોવા ઠામડા ધોવા ભરતી નથી. હું કામ કે ઈ વાણી અંદર મળ હોય છે, એ ડોળ પકડી ગયું છે, એના જગત પીતું નથી. એટલે નીર વાણી, નીર કેતા જેની અંદર કોઈ કચરો નથી, જેની અંદર તમને કહો પછી ઈનું ઈ પાણી હોય તો એનું ડોળ બેહાડવા માટે થઈને ફિલ્ટર મૂકો તો ડોળ નો બેહે. પણ એનો ડોળ જો બેહાડવો હોય ને તો જ્યાં ઊંડાણ વાળી વસ્તુ હોય ત્યાં હલન ચલન ની ક્રિયા બંધ કરી દે ને પછી એનો ડોળ બેહી જાય. પછી આ બ્રાહ્મણો ને આપણે પાછા બધા ટકા કરીને જાય નમો વાય ભૂદાય થાનમ ભયાનમ કરીને પગે લાગીએ કે કેમ કે નીર થઈ ગયું. જો ડોળ હોત તો ત્યાં બ્રાહ્મણી જાત નહીં. આવડી ચાંદીની નિહણી લાવીને પછી કે તમારા બાપુ આનથી સરોગ વ્યાસા એલા મારી આવડી નિહણી હતી તો કવડું સરોગ તો ઘણું આગવું છે કે આવડી નિહણી. દરબાર રઘુબા તમારો ફોટો એક મોકલજો, આપણે આ છે ને યુટ્યુબ ની અંદર થોડુંક બેયની જે સંવાદ છે એ આપણે રજૂ કરશું. મારા વોટ્સએપ માં મોકલું. ભલે જય માતાજી. વોટ્સએપ નંબર જ છે ને? હા જય માતાજી, જય ભીમ. જય માતાજી, મંડળજી, જય ભીમ, જય રાજપૂતાના. જય રાજપૂતાના. ભલે સાહેબજી. ભલે.